મિત્રો, આપણે કઈ બાબતો હંમેશા ગુપ્ત રાખવી જોઈએ જીવનમાં કોઈને કહો નહીં. સાથે એ પણ જણાવીશું કે પૂજા કરતી વખતે માથું ભારે થવું, આંખમાંથી આંસુ બગાસું, છીંક આવવી, ઊંઘ આવી શું સંકેત આપે છે. જય શ્રીકૃષ્ણ મિત્રો, સુખી જીવન જીવવા માટે આ વાતો હંમેશા ગુપ્ત રાખો. રાવણે પણ મરતી વખતે લક્ષ્મણને ઉદાહરણ તરીકે કહ્યું હતું કે આપણા જીવનની ગુપ્ત વાતો કોઈને પણ ન કહેવી જોઈએ. નંબર 1, જો તમે વિદ્યાર્થી છો તો તમારા ભાવિ લક્ષ્યને ગુપ્ત રાખો. નંબર 2, જો તમે ક્યાંક જતા હોવ તો લક્ષ્ય સ્થાન ગુપ્ત રાખો અને કેન્દ્ર પુત્ર પુત્રીની પરીક્ષા શહેર કે ગામથી દૂર છે. નંબર 3, તમારો પગાર કોઈને કહો નહીં, હંમેશા ગુપ્ત રાખો. નંબર 4, જો તમારી જોબ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં છે તો તે ગુપ્ત રાખો. નંબર 5, તમારે ક્યાંક જોબનો ઇન્ટરવ્યૂ આપવાનો હોય તો પડોશીઓ અને મિત્રોથી તેને ગુપ્ત રાખો. એકવાર સિલેક્ટ થઈ ગયા પછી તમે જોડાશો ત્યાં સુધી જણાવશો નહીં. નંબર 6, જો તમે લગ્ન કરવા જઈ રહ્યા છો તો સરનામું લગ્ન સુધી ગુપ્ત રાખો. નંબર 7, તમને ઘરમાં ક્યાંયથી પણ પૈસા મળ્યા હોય તો તેને ગુપ્ત રાખો. નંબર 8, બેંક એકાઉન્ટ નંબર અને બેંકનું નામ ગુપ્ત રાખો. નંબર 9, જો મિલકતની વહેંચણી થઈ રહી હોય તો મામલો ફક્ત પુરુષો વચ્ચે જ રહેવો જોઈએ. પુત્રવધુ એ પણ આ બાબતથી પોતાની દૂર રાખવા જોઈએ, એટલે કે ભાભી અને ભાભીને તેની સાથે કોઈ લેવા દેવા ન હોવી જોઈએ. નંબર 10, જો બહેન દીકરી વચ્ચેનો સંબંધ નક્કી થઈ ગયો છે, લગ્ન સુધી સંબંધની વાત મુક્ત રાખો. છોકરીને બતાવતી વખતે પાડોશીને કહો નહીં. જો અચાનક પડોશી ઘરમાં આવી જાય તો કોઈ બહાનું કાઢીને બહાર કાઢો. નંબર 11, કોઈ ભૂલથી તમારી બહેન દીકરી ગર્ભવતી થાય તો ગુપ્ત રાખો. નંબર 12, કોઈ પ્રેમ સંબંધ પ્રકાશમાં આવ્યો હોય તો તેને ગુપ્ત રાખો. નંબર 13, પતિ પત્ની વચ્ચે પ્રેમ સંબંધની રહસ્યમય વાત હોય કે મતભેદ, આ બાબતો ગુપ્ત રાખો. નંબર 14, દીકરો બગડી જાય અથવા વ્યસ્ત હોય ત્યારે દારૂ પીવા અને જુગાર રમવાનું શરૂ કરે તો તેને ગુપ્ત રાખજો. નંબર 15, દીકરા વિદેશમાં, જો તમે વિદેશ ભણવા ગયા હોવ તો તમારું ચોક્કસ નામ અને સરનામું ગુપ્ત રાખો. દુશ્મનો વિદેશમાં પણ તમને ફોલો કરી શકે છે. નંબર 16, પ્રોપર્ટીના પેપર્સ સિક્રેટ રાખો. જો તમે નવી પ્રોપર્ટી ખરીદી હોય તો જરૂર સિવાય કોઈને કહો નહીં. નંબર 17, લોકર કઈ બેંકમાં છે અહીં પણ સિક્રેટ રાખો. બેંક મેનેજરની હાજરીમાં પણ લોકર ખોલવાનું ટાળો. 8, તમારી પાસે ઘરે ઘરેણાં હોય તો નોકરાની સામે બહાર ન કાઢવા જોઈએ. નોકરાણીને તમારો મિત્ર ન ગણો. નંબર 19, તમારો મોબાઈલ નંબર ફક્ત નજીકના લોકો સાથે જ શેર કરો, પરંતુ તમારો ક્રેડિટ ડેબિટ કાર્ડ નંબર કોઈની સાથે શેર કરશો નહીં. નંબર 20, બહારથી 14ની વચ્ચેના બાળકો શાળાએ જાય છે અને કયા વાહન દ્વારા, આ વાત પણ ગુપ્ત રાખો. જો તેમનું વાહ શાળાએ નક્કી ન કર્યું હોય તો ડ્રાઈવરને સંપૂર્ણ સરનામાની નોંધ રાખો. નંબર 21, તમે ક્યાંક પ્રવાસે જાવ તો આ વાત પણ ગુપ્ત રાખો. તાળાને નાના કપડાથી ઢાંકીને ક્યાંક જવાનું સારું રહેશે. તમે ક્યારે પાછા આવશો તે તમારા પડોશીઓને પણ જણાવશો નહીં. નંબર 22, ઘરમાં કોઈને ગંભીર બીમારી હોય તો બીમારી તેને ગુપ્ત રાખો. ઇમરજન્સીના કિસ્સામાં જ બહારની વ્યક્તિની મદદ લો. નંબર 23, બાળક નિષ્ફળ જાય તો તેને ગુપ્ત રાખો, નહીંતર મામલો પ્રકાશમાં આવશે. બાળકના દિમાગ પર તેની વિપરીત અસર પડશે. નંબર 24, લગ્ન કર્યા પછી ભૂતકાળના પ્રેમ સંબંધો વિશે કહેવાની જરૂર નથી. જો તમે લગ્નની રાત્રે જ તમારું રહસ્ય જાહેર કરશો તો ભવિષ્યમાં તેના ગંભીર પરિણામો આવશે અને તમારે હંમેશા ટોણા સાંભળવા પડશે. નંબર 25, તમારા ઘરની વાત અન્ય કોઈને ન કરશો. દરરોજ પોતાની સુધારવા માટે અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નંબર 26, કોઈ ગરીબને આપેલું દાન જાહેર કરશો નહીં. નંબર 27, કોઈની પાસેથી લોન લેવા અથવા ઉછીના લેવા વિશે કોઈને કહો નહીં. નંબર 28, કોઈ વૃદ્ધ વ્યક્તિ દ્વારા લખેલું વસિયતનામું તમારી પાસે રાખો અને
ખૂબ જ નજીકના વકીલ સિવાય કોઈને પણ કહેવું નહીં. જો વાસદાર નાલાયક નીકળે તો પછી અયોગ્ય દબાણ વડીલ વ્યક્તિ પર તેમની ઈચ્છા મુજબ લખેલું વસિયતનામું મેળવવા માટે મૂકી શકાય છે. નંબર 29 ઘણી વખત નજીકના સંબંધીઓ જો કોઈ વ્યક્તિ સાથે ગેરકાયદેસર સંબંધ હોય અથવા નજીકના સંબંધિત ખાસ કરીને કોઈ ભાઈ ભાભી કોઈ અનૈતિક કૃત્ય કરે છે તો પછી સંબંધી સાથે ગમે તે કરો પરંતુ આ વાત પરિવારની બહાર ન જવું જોઈએ. નંબર 30 એક જૂની કહેવત છે કે પતિ અને પત્નીને સમાન અધિકારો હોવા જોઈએ. એકબીજાની સામે સંપૂર્ણ રીતે ખુલ્લા ન થવું જોઈએ. સમજો કે સમય બહુ ખરાબ છે મિત્રો, સતર્ક રહો. એવી ઘણી ઘટનાઓ બની છે જેમાં એક મિત્રએ બીજાની જિંદગી ખતમ કરી નાખી હોય. હવે જણાવીશું કે પૂજા કરતી વખતે માથું ભારે થવું, આંખમાંથી આંસુ બગાસું, છીંક આવવી, ઊંઘ આવવી શું સંકેત આપે છે? પૂજા કરતી વખતે ક્યારેક માથું ભારે થતું નથી, ક્યારેક પૂજા કરતી વખતે માથું ભારે થઈ જાય છે, ક્યારેક પૂજા કરતી વખતે બગાસું આવે છે કે પછી આંખમાંથી પાણી નીકળવા લાગે છે. આ બધું આપણને આપણા શરીર પર લાગે છે પરંતુ આની પાછળ કોઈ એવા સંકેત છે જે વિશે ભાગ્યે જ બધા લોકો જાણતા હોય છે. જો તમે પણ પૂજા કરતી વખતે કંઈ એવું અનુભવતા હો તો આ પ્રસ્તુતિ દ્વારા અમે તમને પૂજા કરતી વખતે માથું ભારે થવાનું કારણ શું છે અને શું સંકેત છે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સિવાય અમે આ વિશે સાથે જોડાયેલી અન્ય માહિતી આપવા જઈ રહ્યા છીએ. જાપ કરતી વખતે બગાસું આવવું, પૂજા કરતી વખતે સૂઈ જવું, પૂજા કરતી વખતે અગરબત્તી પડી જવી. જો આપણે ભગવાનને ખૂબ જ ઊંડે અથવા સાચા મનથી યાદ કરીએ તો આવી સ્થિતિમાં માથું ભારે થવાની સંભાવના છે. કાં તો તમે વધુ આનંદમાં છો પછી માથું ભારે થઈ શકે છે અથવા તમારા પર કોઈ ઉપરી શાય અથવા અનિષ્ટ બળ હોઈ શકે છે. તો પૂજા કરતી વખતે માથું ભારે હોઈ શકે છે. જપ કરતી વખતે બગાસું લેવું એ સાચું કે ખોટું માનવામાં આવતું નથી, પરંતુ જો તમે સમજી શકતા નથી કે જ્યારે તમે રસ ધરાવો છો તો તમે સમજી શકો છો. પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો તમને ભગવાનમાં વિશ્વાસ નથી, તમે ફક્ત બીજાને બતાવવા માટે પૂજા કરો છો. એવું માનવામાં આવે છે કે જો તમને પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો તેનો અર્થ એ છે કે તમારા મનમાં બેવડા વિચારો ચાલી રહ્યા છે. તમારા મનમાં ભગવાનના વિચારો નથી પણ બીજા અનેક પ્રકારના વિચારો તમારા મનમાં ઉદ્ભવે છે. જો તમે અસ્વસ્થ થઈને અથવા બળપૂર્વક ભગવાનની પૂજા કરશો તો તમને ઊંઘ આવશે. સળગેલી અગરબત્તી હાથમાંથી પડી જાય અને ઓલવાઈ જાય તો સમજી લેવું અશુભ સંકેતોની નિશાની છે. જો અગરબત્તીઓ પ્રગટાવીને ધૂપનો ધુમાડો ભગવાનની મૂર્તિ તરફ જતો હોય તો સમજવું કે તમારી પ્રાર્થના સ્વીકાર થઈ છે અને ટૂંક સમયમાં તમારી મનોકામના પૂર્ણ થવા જઈ રહી છે. જો પૂજાનો દીવો અચાનક તેજ થઈ જાય અને દીવાની જ્યોત ઊંચી થતી દેખાય તો સમજવું કે ભગવાન તમારી સાચી ભક્તિથી પ્રસન્ન થયા છે. જ્યારે આવું થાય ત્યારે તરત જ ભગવાનની તમારી મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરો. તેનાથી તમારી મનોકામના ઝડપથી પૂરી થશે. જો તમે ભગવાનની મૂર્તિ પર ફૂલ ચઢાવ્યા હોય અને ફૂલ તમારી તરફ પડે તો સમજવું કે તમારી ભક્તિથી ભગવાન પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂર્ણ થશે. જો તમે પૂજા કરવા બેઠા હોય અને તે દરમિયાન તમારા ઘરના દ્વાર પર ગાય આવે તો સમજી લેવું ભગવાન તમારા પ્રત્યે બહુ જ પસંદ છે. આવી સ્થિતિમાં ગાય માતાને રોટલી ખવડાવો અને તમારી મનોકામના ગાય માતાને કહો. આમ કરવાથી મનોકામના બહુ જલ્દી પૂર્ણ થાય છે. મિત્રો, અમારી ચેનલ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ.